રત્નો માત્ર આભૂષણ નથી, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની શુભ ઉર્જા પ્રાપ્ત કરવાનું એક શક્તિશાળી સાધન પણ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર રત્ન ધારણ કરી લેવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી? રત્નમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવો અને તેને યોગ્ય મંત્રોચ્ચારથી સિદ્ધ કરવું પણ એટલું જ જરૂરી છે. તો આજે ખાસ વાતમાં જાણીશું કે કેવી રીતે રત્નોને ઉર્જાવાન અને સિદ્ધ બનાવી શકાય. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવંતદુષુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજનો જે કાર્યક્રમ છે જેની અંદર રત્નને કરો ઉર્જાવાન. મતલબ રત્ન જે કંઈ તમે પહેરતા હોય, કેમ કે આગળના કાર્યક્રમમાં મેં જણાવ્યું હતું કે ભાઈ રત્ન કઈ આંગળીમાં ધારણ કરવા એના વિશે વાત કરી હતી. પરંતુ રત્નને જ્યાં સુધી એક્ટિવ નથી કરતા, રત્નમાં જ્યાં સુધી એનર્જી નથી નાખતા, તો ગમે એટલો મોંઘો રત્ન હોય એ તમને ફાયદો નથી આપતો. કોઈ પણ ગ્રહોના રત્ન હોય એ રત્નને તમે ગમે એવો રત્ન મોંઘો તમે પહેરતા હોય કે સસ્તો પહેરતા હોય, પણ એ રત્નની અંદર જ્યાં સુધી એ એનર્જી નથી નાખેલી ત્યાં સુધી એ રત્ન તમને કોઈ લાભ આપતો નથી. હવે રહી વાત કે એનર્જી નાખવી, મતલબ કે એમાં જીવ કઈ રીતે પૂરવો. કેમ કે જો રત્ન તમે લો છો એ રત્ન જીવિત નથી તો કોઈ એ કામનો નથી. પહેલાં તો એ જોવાય કે રત્ન જીવિત છે કે નથી જીવિત. એ રત્નને એક્ટિવ કરવો તો કઈ રીતે કરવો અને એક્ટિવ કરવા માટે કેટલા મંત્ર જપ કરવા જોઈએ, આ બધી જ વસ્તુની જાણકારી આપણને હોવી જોઈએ. તો આજના કાર્યક્રમમાં હું તમને જણાવીશ કે જો તમારો રત્ન એકદમ નવો ફ્રેશ હોય તો એને શું કરવું જોઈએ. શક્ય હોય એકદમ નવો હોય તો તમે કોઈ વિદ્વાન પંડિતની મદદ લઈ એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી જરૂરી છે. પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે કરો છો પછી એમાં એનર્જી નાખવામાં આવે છે. એટલે પહેલી વખત જો નવો રત્ન પહેરતા હોય તો એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી જરૂરી છે. એમાં પ્રાણ પૂરવા જરૂરી છે, જીવ પૂરવો જરૂરી છે. બીજા નંબરની વસ્તુ, જો તમારો રત્ન જૂનો હોય તો એને પણ તમારે કઈ રીતે એક્ટિવ કરવો એ પણ તમને કહી દઈશ. પહેલાં તો નવો કોઈ રત્ન હોય એના વિશે આપણે ચર્ચા કરીએ કે નવો રત્નની અંદર એનર્જી કઈ રીતે નાખવી. એને સંસ્કૃતમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કહેવામાં આવે છે. આમ તો એવું કહેવાય છે કે એનર્જી નાખતા પહેલાં એ રત્નને ગૌમૂત્ર, ગાયના મૂત્રની અંદર અથવા એને કાચા ગાયના દૂધની અંદર થોડી વાર રાખવું. ઓમ શબ્દ 16 વખત બોલવો, ઓમ ઓમ ઓમ. અને ત્યારબાદ એને ગંગાજલથી શુદ્ધ કરી અને એ રત્નની પ્રાણશક્તિ દેવીની એમાં પૂજા કરવાની. આ પ્રોસેસ ખાસ કરીને વિદ્વાન બ્રાહ્મણ જોડે તમે કરાવો તો એ વધારે સારું, કેમ કે એના માટે પ્રોપર એ વિનિયોગ બોલી અને એ કરે છે. રહી વાત, તમે જો રત્નને પહેરવા માગો છો તો એને ગૌમૂત્ર અને એવું કહેવાય છે કે ગૌમૂત્ર અથવા પંચામૃતથી, ગંગાજલથી એને શુદ્ધ કરો. રત્નને શુદ્ધ કરશો અને શુદ્ધ કર્યા બાદ એમાં તમારે એનર્જી પૂરવાની છે. હવે એનર્જી પૂરવાની છે તો કયો રત્ન છે અને કેટલી એનર્જી પૂરવી જોઈએ એના ઉપર વાત છે. જેમ કે જો તમારો રત્ન સૂર્ય છે તો સૂર્યની એનર્જી કેટલી નાખવી જોઈએ. દરેકની એનર્જીનું એક માપ લખેલું છે શાસ્ત્રમાં. દરેક યુગ પ્રમાણે અલગ અલગ એનું જપની સંખ્યા હતી. જેમ કે સતયુગની અંદર 4 યુગ હતા: સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કલિયુગ. 4 યુગ. આપણે અત્યારે હાલ જે ચાલી રહ્યો છે કલિયુગ છે. તો સતયુગમાં 7000 હતા અને કલિયુગમાં એના 4 ગણા થાય એટલે 28. અત્યારે હાલ આ કલિયુગમાં કોઈ પણ વ્યક્તિને સૂર્યનો રત્ન પહેરવો હોય તો 28000 મંત્રથી એ નંગને એક્ટિવ કરવો જોઈએ અને રવિવારના દિવસે એને પહેરવો જોઈએ. જો તમારી પાસે જૂનો સૂર્યનો રત્ન હોય તો એને પણ તમે આ મંત્રથી થોડી, કેમ કે જૂનો રત્ન હોય એટલે પહેલાંની જૂની એનર્જીમાં થોડી નાખેલી હોય, પણ દરેક જેમ જેમ ટાઈમ જાય એમ એનર્જી ઓછી થાય. ગાડીમાં પેટ્રોલ ફૂલ કર્યું હોય મહિના પહેલાં
પણ 1 મહિનો તમે ચલાવી હોય પછી જોવા જઈએ તો પેટ્રોલ ઘણું ઓછું થઈ ગયું હોય. કેમ કે તમે ત્યારે ફૂલ કર્યું પણ અત્યારે ઓછું થાય. એમ એનર્જી નાખ્યા પછી અમુક ટાઈમ પછી એનર્જી પણ ઓછી થાય છે. તો ઓછી એનર્જી થાય તો આપણે એ એનર્જીને ફરીથી એમાં નાખવી જોઈએ. હવે રહી વાત, જો એકદમ નવો તમારી પાસે એકદમ નવો ફ્રેશ સૂર્યનો રત્ન હોય, જેને સૂર્યને માણેક કહેવાય, અને ખાસ કરીને માણેક રત્ન અને અંગ્રેજીમાં એને રૂબી શબ્દ કહેવામાં આવે છે. અને સારો રૂબી બર્માનો સારો રૂબી હોય છે. નેચરલ બર્મા, ઓલ્ડ બર્મા, ન્યૂ બર્મા, મૈસૂરી ઇન્ડિયન, આ બધા એના રંગોના નામ છે. અલગ અલગ પ્રકારની એની જાત હોય છે. તો સૂર્યનો રત્ન જે છે 28,000 મંત્રથી એને એક્ટિવ કરો, અને જો તમારો જૂનો છે તો એને 7,000 મંત્રથી એક્ટિવ કરી શકાય. સૂર્યને એક્ટિવ કરવા માટે તમારે એ રત્નને શુદ્ધ કરીને તમારી સામે મૂકવાનું, એની સામે બેસીને તમારે મંત્ર બોલવાનો છે. સૂર્યને એક્ટિવ કરવાનો મંત્ર છે, આ મંત્ર તમે લખી લેજો. ઓમ રામ રીમ રૌમ શહ સૂર્યાય નમઃ. ઓમ રામ રીમ રૌમ શહ સૂર્યાય નમઃ. આ મંત્રથી તમે એને એક્ટિવ કરી શકો છો. બીજા નંબરની વસ્તુ, ચંદ્રદેવનો જો તમારો એકદમ નવો રત્ન હોય તો તમારે ચંદ્રના રત્નની અંદર 44,000 મંત્રથી એને એક્ટિવ કરવો જોઈએ. 44,000 મંત્ર એટલે માળા એની જોવા જઈએ તો એક માળા હોય એમાં 108 મંત્ર હોય. 10 માળા કરીએ તો એની ગણતરી કરવાની કેટલી થાય છે એ પ્રમાણે. કુલ 44,000 વખત તમારે આ મંત્ર બોલવાનો, જેથી એ નવો રત્ન હોય તો એમાં ફૂલ એનર્જી નખાઈ જાય. જૂનો હોય તો ખાલી 11,000 મંત્રથી તમે એને એક્ટિવ કરી શકો. હવે રહી વાત ચંદ્રદેવનો રત્ન કયો, તો ચંદ્રદેવનો રત્ન જે છે જેનું નામ છે મોતી. મોતીમાં પણ ખાસ કરીને કલ્ચરપલ મોતી, સાવસી મોતી, વેનિઝુલા મોતી, સી વોટરપલ મોતી અને બસરા મોતી, કેશી મોતી, આ બધા અલગ અલગ એની અલગ અલગ પ્રકારની ક્વોલિટી હોય છે. સારામાં સારા જોવા જાય તો બસરા મોતી, એનાથી નીચે વેનિઝુલા મોતી, આ બધા મોતી આવતા હોય છે. જેવો રત્ન છે એવી એની કિંમત હોય છે. મોતીનું કામ છે તમારા દિમાગને શાંત કરવું, મનને શાંત કરવું. ચંદ્રદેવ જે છે મનના ગ્રહ છે, તો મોતી ખાસ કરીને છેલ્લી આંગળીમાં કાં તો છેલ્લેથી બીજી આંગળીમાં ધારણ કરી શકાય. અને ચંદ્રદેવને એનર્જી નાખવાનો જે મંત્ર છે એ આ પ્રમાણે છે. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ શહ. શ્રામ શ્રીમ શ્રોમ શહ ઓમ ચંદ્રમસે નમઃ, કાં તો ઓમ શ્રામ શ્રીમ શ્રોમ શહ સોમાય નમઃ. મંગલદેવનો રત્ન જે છે જેને પરવારું કહેવામાં આવે છે, કોરલ મંગલ, અને એનો મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શહ ભૌમાય નમઃ. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શહ ભૌમાય નમઃ. જે ખાસ કરીને નવો રત્ન હોય તો તમે એને 40,000 મંત્રથી સિદ્ધ કરો. જૂનો હોય તો ખાલી 10,000થી કરો. બુધનો રત્ન જે છે જેને પન્ના રત્ન કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં એમરન કહેવામાં આવે છે, અને પન્નાનો રત્ન સપોટો પન્ના, જાંબિયા પન્ના, કોલંબિયમ પન્ના, આ પ્રકારના રત્ન આવતા હોય છે. પન્નાનો બુધનો જે મંત્ર છે સિદ્ધ કરવાનો મંત્ર આ પ્રમાણે છે. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ બુધાય નમઃ. જો નવો બુધનો રત્ન હોય તો એને 16,000 મંત્રથી એક્ટિવ કરો. જૂનો હોય તો એને તમે 4,000 મંત્રથી એક્ટિવ કરી શકો છો. દેવગુરુ બૃહસ્પતિનો જે રત્ન છે એ ખાસ કરીને પોખરાજ, જેને ગુરુનો રત્ન કહેવાય છે. સંસ્કૃતમાં નેચરલ યેલો સફાયર. ગુરુના રત્નની અંદર બેંકોક ગુરુ અને સિલોની ગુરુ આવે છે. સિલોની ગુરુ સૌથી સારો હોય છે, જે શ્રીલંકાનો હોય છે. ગુરુનો રત્ન જે છે એને સિદ્ધ કરવાનો મંત્ર છે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ ગુરુવે નમઃ. આ મંત્રથી 76,000 મંત્રથી આને તમારે સિદ્ધ કરવાનો છે. 76,000 મંત્રથી જો ગુરુનો નવો રત્ન હોય તો, અને જૂનો હોય તો 19,000 મંત્રથી સિદ્ધ કરી શકાય. શુક્રનો જે રત્ન છે એમાં રિયલ હીરો, એનાથી નીચે ઓપેલ, સ્ફટિક, મોઝોનાઇટ, આ બધા સ્ટોન પહેરવામાં આવે છે શુક્રના રત્ન માટે. અને શુક્રનો મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. જેના કુલ 64,000 મંત્રથી એને સિદ્ધ કરવાથી એનો લાભ આપણને પ્રાપ્ત થાય છે. 64,000 મંત્ર જો નવો હોય તો એને 64,000 મંત્રથી કરી શકાય, અને જૂનો હોય તો એનો ચોથો ભાગ આપણે લઈ શકાય. શનિની વાત કરીએ, શનિદેવનો રત્ન જે છે ખાસ કરીને નેચરલ બ્લુ સફાયર
એટલે કે શનિનો નંગ કાશ્મીરી શનિ અને શિલોની શનિ, શ્રીલંકાનો શનિ સૌથી સારો અને ભારે માયલો હોય છે. શનિનો રત્ન જે છે જેનો મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શહ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો ઉપયોગ કરવાનો, જેના કુલ એવું કહેવાય છે કે નવો રત્ન હોય તો 92,000 મંત્રથી એને સિદ્ધ કરવો, જૂનો હોય તો 92,000નો ચોથો ભાગ તમારે લેવો જોઈએ. રાહુદેવના રત્નની વાત કરીએ તો રાહુદેવનો રત્ન જે છે જેને ગોમેત કહેવામાં આવે છે, અને રાહુદેવનો મંત્ર છે ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શહ રાહવે નમઃ. આ જો રત્નને તમારે સિદ્ધ કરવો હોય તો નવો રત્ન હોય તો 72,000 મંત્ર લેવા જોઈએ, અને જૂનો હોય તો એના ચોથો ભાગના જે આવતી હોય સંખ્યા એ સંખ્યા લઈને તમારે એક્ટિવ કરવો જોઈએ. કેતુદેવની વાત કરીએ તો કેતુનો રત્ન જે છે જેને લસણીઓ કહેવામાં આવે છે, કેતુનો મંત્ર છે ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ શહ કેતવે નમઃ. 68,000 મંત્ર જો નવો રત્ન છે તો 68,000 મંત્રથી એને એક્ટિવ કરવો જોઈએ, અને જો જૂનો છે તો એનો ચોથો ભાગ તમારે લઈ અને એને એક્ટિવ કરી શકાય. તો દર્શક મિત્રો, ખાસ કરીને આજે કયા રત્નમાં કેટલી એનર્જી નાખવી, કઈ રીતે નાખવી, કયા મંત્રોનો જપ કરવો, આ બધી જાણકારી મેં તમને કહી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજ રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.